જોઈએ સમાચાર વિસ્તારથી। અરબી સમુદ્રમાં શરૂ થયેલા લો પ્રેશરના કારણે નીલોફર વાવાઝોડુંની શક્યતા હવે પ્રબળ બનતી જાય છે અને આગામી તારીખ 30ની સાંજ સુધીમાં આ વાવાઝોડું કચ્છ સૌરાષ્ટ્રના સાગરકાંઠાને ચટ કરે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે। હવામાન ખાતાની સૂત્રોના જણાવ્યા મુજબ આજે સવારે અરબી સમુદ્રમાં નીલોફર વાવાઝોડાની દિશામાં ફેરફાર થયો છે અને તે નોર્થથી ઈસ્ટ તરફ આગળ વધી રહ્યું છે। જો કે દરિયામાં તેની આગળ વધવાની ઝડપમાં ઘટાડો થયો છે પણ તેની તાકાત યથાવત રહેવા પામી છે। જો કે જો વાવાઝોડાની આગળ વધવાની ઝડપમાં ઘટાડો થાય તો સંભવતઃ દરિયામાં જ આ વાવાઝોડું વિલીન થઈ જાય તેવી શક્યતા રહેલી છે। દરમિયાન હાલે ધીમી ઝડપે આગળ વધતું આ વાવાઝોડું 30 અથવા 31મી તારીખે કચ્છ સૌરાષ્ટ્રના સાગરકાંઠાને સ્પર્શે તેવી શક્યતા છે। ખાસ કરીને કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છના દરિયા કિનારે આવેલા વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતિને ધ્યાને લઈને વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવાઈ છે। ખાસ કરીને અબડાસા વિસ્તારમાં બચાવ રાહત કાર્ય માટે જખો અને નલિયા ખાતે SRPની 2 ટુકડી તૈનાત કરવામાં આવશે। આ ઉપરાંત નગરપાલિકા પણ મોટા હોર્ડિંગ્સ ઉતારી લેશે। ખાસ કરીને જિલ્લામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને લાઇટ, પાણી, ઈંધણનો પુરવઠો યથાવત રહે તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। દરમિયાન આજે કચ્છી રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઈ છેડાની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સંભવિત વાવાઝોડાના મુકાબલા અંગે માર્ગદર્શન આપ્યું હતું। ખાસ કરીને કચ્છમાં અગમચેતીના પગલાં રૂપે આયોજનની રૂપરેખા તેમજ વાવાઝોડા સંબંધિત કેટલીક ઉપયોગી સૂચનાઓ પણ અધિકારીઓને આપવામાં આવી હતી। આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર શ્રી MS પટેલ, બોર્ડર રેન્જના IG AK જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભાલારા, જિલ્લા પોલીસ વડા શ્રી DN પટેલ, અધિક કલેક્ટર શ્રી DA શાહ, પ્રાંત અધિકારી ઋતુરાજ દેસાઈ ઉપરાંત માર્ગ મકાન વિભાગ, પાણી પુરવઠા અને વીજ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ અંગે રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ જનરલ ન્યૂઝ સાથે વાત કરી હતી। આખા જિલ્લાની અંદરમાં જ્યાં જ્યાં ઇફેક્ટ થવાની છે એવા બધા જ ગામોની સર્વે થઈ ગઈ છે અને જ્યાં સ્થળાંતર કરવું પડે ત્યાં આવતીકાલથી સ્થળાંતરની કાર્યવાહી પર હાથ લેવામાં આવશે। જે માછીમારો દરિયામાં છે એવા બધા જ માછીમારો અને બોટોને આપણે બહાર લઈ લેવામાં સફળ થયા છીએ। હવે ખાલી 8 જ બોટો દરિયામાં છે એ પણ સાંજ સુધી બહાર આવી જશે। મીઠાના અગરિયાઓ એક પણ અગરિયો કાલે સાંજ સુધી અથવા તો એનો બાળક એ કામ કરતો ન રહે એના માટેની સૂચના આપવામાં આવી છે અને વાવાઝોડું આવે પણ વાવાઝોડું નડે નહીં એના માટે સ્વૈચ્છિક સંસ્થાઓની એક બેઠક બોલાવી અને વિવિધ જવાબદારીઓ સ્વૈચ્છિક સંસ્થાઓને કોઈને પાણીની જવાબદારી, કોઈને ફૂડ્સની જવાબદારી, કોઈને ફૂડ્સ પેકેટની જવાબદારી બહુ જ વ્યવસ્થિત રીતે આપણે સુપરત કરી છે। નસીબવાળા છીએ કે વૈજ્ઞાનિક અને ટેકનોલોજીના કારણે આ વાવાઝોડું આવવાનું છે અને આપણને ખબર પડી ગઈ છે ત્યારે રાજ્યની સરકાર સતત એલર્ટ છે। જિલ્લાનો વહીવટીતંત્ર, તાલુકાના વહીવટીતંત્રની અંદરમાં તમામ ઠેકાણે કંટ્રોલ રૂમ પર આપણે ચાલુ કરી દીધા છે। હમણાં જ રાજ્ય સરકારના અધિકારીઓ સાથેની પ્રેસ સાથે મિલન હતું, અમારી સાથે પણ વિડીયો કોન્ફરન્સ હતી। એટલે સરકારી તંત્ર તરફથી ક્યાંય પણ કોઈ ખામી ન રહી જાય એના માટેની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે અને સરકારી તંત્ર પણ છેલ્લા 24 કલાકથી સંપૂર્ણ એલર્ટ થઈ ગયું છે। ક્લાસ 3, ક્લાસ 2 અને ક્લાસ 4 અને ક્લાસ 1ના અધિકારીઓને કોઈને પણ ક્યાંય આજુબાજુ જવાની પણ મનાઈ કરી દેવામાં આવી છે। દરેક 2 ગામો 3 ગામો વચ્ચે એક અધિકારીને નિમી દેવામાં આવ્યો છે કે જેના કારણે એ અધિકારીની સીધી જવાબદારી રહે અને એક પર જો વાવાઝોડું થાય તો એક પણ મૃત્યુ ન થાય એના માટેની તકેદારી રાખવાની સ્પષ્ટ સૂચના રાજ્ય સરકાર તરફથી અધિકારી મિત્રોને આપી દેવામાં આવી છે। સુરક્ષાની દ્રષ્ટિએ પણ મોટી સંખ્યાની અંદરમાં આર્મીના લોકોને આપણે અહીંયા બોલાવ્યા હતા, એમને પણ તૈયાર કર્યા છે અને SRP ગ્રુપની 3 બટાલિયનોને પણ આપણે બોલાવી છે અને એ પણ કાલે સાંજ સુધી આવી જશે।
દરમિયાન વાવાઝોડા બાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સંપૂર્ણ તૈયારી કરી રહ્યું હોવાનું જિલ્લા વિકાસ અધિકારી શ્રી આરજી ભાલારા અને જીઈબીના અધિક્ષક ઇજનેર શ્રી પંડ્યાએ જણાવ્યું હતું. ખાસ કરીને લોકોને તાત્કાલિક વીજ પુરવઠો પૂરો પાડી શકાય અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કોઈ અછત ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવતી હોવાનું આ અધિકારીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું. પીજીવીસીએલ તંત્ર દ્વારા છેલ્લા 3 દિવસ થયા નલિયા, અબડાસા અને દરેક સબ ડિવિઝન દીઠ અમે જે પોલની વ્યવસ્થા કરી છે અને પોલ અત્યારે કચ્છની અંદરથી પોલનું કાર્ટિંગ છેલ્લા 3 દિવસ થયા 24 કલાક ચાલુ છે અને દરેક લોકેશન ઉપર પોલ સફિશિયન્ટ પીએસસી પોલે પહોંચી જાય તેમજ સફિશિયન્ટ મટીરિયલનો જથ્થો દરેક સબ ડિવિઝનમાં ગઈકાલે સાંજ સુધીમાં ઇન્શ્યોર કરી લીધું છે કે સફિશિયન્ટ મટીરિયલનો જથ્થો પણ પહોંચી ગયો છે. અમારી રેસ્ક્યુ ટીમ 21 અત્યારે તૈયાર છે કે જે 30 તારીખ સવારથી દરેક જગ્યાએ દરેક સબ ડિવિઝનની અંદર એક્સ્ટ્રા પહોંચી જશે. અમારી 36 કોન્ટ્રાક્ટરની ટીમ કે એક ટીમની અંદર 7 થી 8 માણસો હોય છે એ અત્યારે દરેક સબ ડિવિઝનની અંદર કાર્યરત કરી અને જે તે જગ્યાએ ધર્મશાળા અથવા તો ત્યાંના ગામની અંદર વ્યવસ્થા રહેવાની કરી આપી છે. પ્લસ આજ સાંજથી અમારે કોર્પોરેટ ઓફિસના એક ચીફ એન્જિનિયર કક્ષાના અધિકારી પણ અહીં મોનિટરિંગ કરવા માટે આ પરિસ્થિતિ થાળે નહીં પડે ત્યાં સુધી રોકાવા માટે આજે સાંજે આવી જશે. એ સિવાય આગળની રીતે અમારા કંટ્રોલ રૂમ પણ અહીંયા આજ સવારે 6 વાગ્યાથી ચાલુ થઈ ગયો છે, જેના ન્યૂઝપેપરની અંદર મોબાઈલ નંબર અથવા લેન્ડલાઇન નંબર પણ આપી દેવામાં આવ્યા છે. સાથોસાથ કોઈ પણ જગ્યાએથી કચ્છની અંદર કોઈ પણ જગ્યાએ કચ્છ જિલ્લાની અંદર કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો મોબાઈલ ઉપર કોન્ટેક્ટ અને 24 કલાક મોબાઈલ ચાલુ હશે, લેન્ડલાઇન નંબર ચાલુ હશે અને ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના અધિકારી એ મેસેજ રિસીવ કરી અને યોગ્ય કરશે. પ્લસ આની અંદર મટીરિયલની અંદર બહારની કોન્ટ્રાક્ટરની ગેંગ જે 7 અમરેલી અને ભાવનગરથી આવે છે એ 7 સાંજ સુધીમાં પહોંચી જશે અને અમારી હાયર ઓથોરિટી સતત મારી કોન્ટેક્ટમાં છે અને વધારે પણ કોઈ કોન્ટ્રાક્ટરની ગેંગની જરૂરિયાત હશે તો ત્યાંથી રાજકોટથી પૂર્તિ કરવામાં આવશે. ગઈકાલે સાંજે માનનીય કલેક્ટર સાહેબે સૂચના આપી છે ચીફ ઓફિસર તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કે અત્યારે જે કોઈ વૃક્ષની ડાળી અથવા તો વૃક્ષ અમારી લાઈન ઉપર પડેમ હોય એમને કટિંગ કરવાના અને એ લોકો કોઈ ડિપાર્ટમેન્ટ તમને સહકાર આપશે અને અત્યારે નલિયા અને લખપતમાં આજ સવારથી વૃક્ષનું જે લાઈનની નજીકના છે એની ડાળીના કટિંગ અને ઝાડ કટિંગનું એ ચાલુ કરી દીધું છે. અત્યારે ખાસ તો લોકોને એ જ કે અમારા કંટ્રોલ રૂમનો તાત્કાલિક સંપર્ક કરવો અને કોઈ પણ વીજ લાઈનનો વાયર, પોલ અથવા તો કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ ડેમેજ હોય કે એવું લાગે તો તરત જ કંટ્રોલ રૂમનો કોન્ટેક્ટ કરી જેથી કરીને કોઈ જાનહાનિ ન થાય એ પાવર સપ્લાય બંધ રાખીને તાત્કાલિક રિપેર કરવી. પીજીવીસીએલનો જે કંટ્રોલ રૂમ છે એમના નંબર લેન્ડલાઇનના નંબર છે 02832 2580 52 258052 એ લેન્ડલાઇન નંબર છે. પ્લસ મોબાઈલ નંબર છે 99789 99789 36126 9978936126 જે 24 કલાક ચાલુ રહેશે અને એની ઉપર ડેપ્યુટી એન્જિનિયર ખુદ આ નંબર રિસીવ કરી અને આ બધી વ્યવસ્થા સંભાળશે. જિલ્લા કક્ષાએ આપણે જિલ્લા પંચાયતમાં કંટ્રોલ રૂમ ખોલેલ છે. એમાં ફર્ધર 2 ભાગ કરેલ છે, પશુપાલન અને આરોગ્ય સેવાઓ અને એક જનરલ મદદ માટે સર્વે કે બીજી આનુષંગિક બાબત હોય એ રીતે દરેક તાલુકા પંચાયતમાં પણ કંટ્રોલ રૂમ રાખેલ છે. આપણા 47 પીએચસી અને 14 સીએચસી એ દરેકમાં પૂરતી દવાઓનો સ્ટોક પહોંચાડી દેવામાં આવેલ છે અને ગ્રામ્ય કક્ષાએ પણ આપણા બહેનોને ડિલિવરીમાં અને તકલીફ ના પડે એટલા માટે આશા વર્કર અને એએનએમમાં હાજર રહે એવા આદેશો અને ચોક્કસતાવાળું પ્લાનિંગ કરેલ છે. દરેક પીએચસી ઉપર ખાસ કરી નલિયા, લખપત અને કાંઠાળ વિસ્તારમાં જનરેટર સેટો જ્યાં ઉપલબ્ધ નથી ત્યાં ભાડેથી રાખી અને અગાઉથી આવતીકાલ સુધીમાં આ સેટ ચાલુ થઈ જાય એવું આયોજન કરેલ છે. હવે નંબર અત્યારે અમે પ્રેસ નોટમાં આપીએ છીએ. ફર્ધર આપણે આ જિલ્લા કક્ષાના આવશે એ રીતે તાલુકાના નંબરો અને ખાસ કરીને આપણે ઘણીવાર અનુભવ થાય છે એમાં જે ડાયરીની અને બીજી રીતે મોબાઈલ નંબર છે એ વધારે ઉપયોગી થશે. એટલે વૈકલ્પિક રીતે કંટ્રોલ રૂમમાં બેસતા જે કર્મચારીઓ હશે ત્યાં ખાસ મોબાઈલ નંબર પણ રાખવામાં આવશે.